जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। श्रीमद् करुणासागर महाराज की जय। कैवलदास राज की जय। सत कैवल साहिब। जजत પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, પંચમ સ્વસમ વેદના રચયિતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે
અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. જંબુદીપને વિશે દિવ્ય પરમ ગુરુએ પ્રગટ થઈ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપવા માટે 5-10 ધર્મ ગ્રંથોની રચના કરી છે. એમાંનો મુખ્ય ગ્રંથ પંચમ સ્વસમ વેદ છે. પંચમ સ્વસમ વેદ ગ્રંથના પ્રથમ સ્કંદની 16મી ચોપાઈને વિશે દિવ્ય પરમ ગુરુ કહે છે કે જજત ઈસ અંતર્ગત इच्छत फल अहम में लेत देत नाटक पचे भूल गए निज भय. आ जगतनी अंदर जगतना जीवो निज कर्ताने भूलीने जगतना देवोનું ભજન કરે છે. કારણ કે સૃષ્ટિની આદ્યમાં પંચમ વેદનો લોપ થયો એટલે જગતના જીવો જગત કર્તાને ભૂલી ગયા અને પોતાના નિજ સ્વરૂપને પણ ભૂલી ગયા. એટલે પંચમ વેદ લોપ કરવાનો આશય સૃષ્ટિનો વિસ્તાર કરવાનો હતો. જો પંચમ વેદ લોપ ન થાય તો જેવા જીવો આવે અને પંચમ વેદનું જ્ઞાન સાંભળીને ચાલ્યા જાય ને બધાનો મોક્ષ થઈ જાય તો પછી આ જગતની રચના છે એ આપણને જાણવામાં ના આવે કે જગત કરતા આ જગત કેવું બનાવ્યું છે. તો જગતનો આનંદ લીધા સિવાય બધાનો મોક્ષ થઈ જાય તો પછી આ જગત કરતાનો મહિમા કેવી રીતે જણાય? આ તો જગત એટલું અદ્ભુત બનાવ્યું છે, એમાં આપણે બધા આવ્યા અને આ બધું જોઈએ છે. તો અદ્ભુત જગતનું દર્શન કરીને આપણે કર્તાને ઓળખવાના છે. મફતમાં કોઈ વસ્તુ મળી જાય ને એનું કોઈ મૂલ્ય ના થાય, પણ મહેનત કરીને જ્યારે આપણે મેળવીએ ત્યારે એનો મહિમા સમજાય છે. એમ આપણે બધા જગતમાં આવી ગયા છીએ, જગત કર્તાને ભૂલી ગયા છીએ, પોતાને પણ ભૂલી ગયા છીએ. તો હવે માલિકને મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. એમ જ સહજતાથી મળી જશે નહીં, કારણ કે સર્જનહાર એ પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કરે છે. કેટલા સામર્થ્ય વાળા છે, એ કોઈ સામાન્ય નથી. આજે વડાપ્રધાને મળવું હોય તો કઈ ગમે તે લોકો મળી ના શકે. એવો કઈ સારો પુરુષાર્થ કર્યો હોય અને એની નોંધ લેવાય દેશમાં તો એને મળી શકે છે. એ સિવાય તો સામાન્ય લોકોને નથી મળતા. એમ સર્જનહાર એ જગતના માલિક છે, એટલા સામર્થ્ય વાળા છે, તો એને સામાન્ય જીવો મળી શકતા નથી. પણ જીવનમાં એવું કોઈ સારું કામ કરે તો એ સર્જનહારને મળી શકે છે. એટલે સર્જનહારને પામવા માટે જગત કરતાએ જે જગત બનાવ્યું છે એની પાછળ આપણે દોડીએ છીએ. જેના સંકલ્પ માત્રથી આખું જગત બને છે, એમાંની એક તુચ્છ ચીજો પાછળ આપણે દોડી અને જીવન ગુમાવી દઈએ છીએ. તો એક બાજુ જગત કરતા છે અને બીજી બાજુ આ જગત છે. તમારે શું જોઈએ છે? જગત જોઈએ છે કે જગત કરતા જોઈએ છે? તો પછી જગતની માયા થોડી ઓછી કરીને
એકદમ તો બધું નહીં છૂટી જાય, પણ આજે સત્સંગ છે એનો લાભ લેવા માટે આપણે ઘર છોડીને આવીએ છીએ તો એક મમતા છૂટે તો જ આ લાભ મળે છે. અને ઘરની અંદર પણ આપણે ઘણું બધું કરવાનું હોય છે, કારણ કે જગતમાં આવ્યા છીએ એટલે કોઈના માધ્યમથી આવ્યા છીએ, તો એની સાથેનો આપણો સંબંધ હોય છે, એની સાથેની આપણી ફરજ હોય છે. તો એ કર્તવ્યનું પાલન કરતા કરતા આપણે ભગવાનનું ભજન કરવાનું છે. પણ એ કર્તવ્યનું પાલન કરવામાં આપણે જો ભગવાનને ભૂલી જઈએ અને માયાની જ ચાહના રાખીએ તો પછી ભગવાનને ભૂલીને એની માયા ક્યારે આપણને સુખ આપવાની નથી. કોઈ પણ છોકરા હોય એના મા બાપને ભૂલીને ગમે તેટલા આગળ જતા રહે તો એને સમૃદ્ધિ સુખ નથી આપતી. માતા પિતાનું સુખ એક અલગ હોય છે. એ તો બાળપણની અંદર એ દ્રશ્ય જોવા મળતું હોય છે કે બાળકને માતા પ્રત્યે પિતા પ્રત્યે કેટલો પ્રેમ હોય છે. વસ્તુઓ છોડીને પણ એ એમની ગોદમાં બેસી જાય છે. એ જ જીવનનો સાચો આનંદ છે. પણ મોટા થયા પછી આ માયા બધી મળે છે ને એમાં એ ભૂલી જાય છે માતા પિતાને. કદાચ સાથે તો રહેતા હોય પણ એટલો પ્રેમ નથી હોતો. માતા પિતાને તકલીફ હોય, એની સેવા કરવાની હોય, પણ છોકરાઓને ક્યાં ટાઈમ હોય, કેટલું બધું કામ હોય, નોકરી હોય, ધંધો હોય, એ છોડીને પછી કેવી રીતે સેવા કરે. પણ જ્યારે એને જન્મ આપ્યો ત્યારે પણ માતા પિતાને કઈ કામ તો હતું જ. એ કામ છોડીને જ એમણે મોટા કર્યા છે. તો એ પરિસ્થિતિ જાણીને આપણે મોટા થયા પછી આ માયા તો હોય છે પણ એટલી પ્રાથમિકતા એને નથી આપવાની. પરંતુ એને છોડીને જો એ માતા પિતાની સેવા કરે ને તો સેવાના ફળ સ્વરૂપે એના આશીર્વાદથી એ ચાહે એના કરતા પણ વધારે બધી સમૃદ્ધિ એને મળે છે. પણ એ વિશ્વાસ હોવો જોઈએ. એવી જ રીતે આ જગતની અંદર જગતના જીવો માલિકને ભૂલીને ચારે બાજુ દોડે છે. આ મહેનત તો જરૂર કરવી જોઈએ, કામ ધંધો પણ કરવાનો છે, પણ સમય સંજોગ અનુસાર આપણે નિયમ અનુસાર ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ, એમનું સ્મરણ કરવું જોઈએ અને કામકાજ કરતા કરતા પણ એને યાદ કરવા જોઈએ. કારણ કે એ આપણને જીવન આપે છે અને જીવન લઈ લે તો આપણને કોણ, ઘરના કોઈ સભ્યો આપી શકે તેમ છે? કોઈ બેંકની મિલકત આપણને આપી શકે એમ છે જીવન? તો આપણા માટે કશું કામનું રહેતું નથી. તો મહત્વ જીવનનું છે, જીવન દાતા છે, એને આપણે પળે પળે યાદ કરવા જોઈએ. એને ભૂલીને આપણે કોઈને પણ મહત્વ આપવું ના જોઈએ. એટલે જગતના જીવો જગત કરતાને ભૂલી ગયા. લખ્યું છે પરમ ગુરુએ આગળની ચોપાઈ, એના અનુસંધાનમાં ચોપાઈ છે કે ફને હું જીવ જગ જ્યો લ્યો ત્યો લહુ ઈશ આધિ. જગતના જીવો જગતમાં ફસાઈ ગયા છે અને જગત કરતાને ભૂલીને એ ઈશ્વરોની અંદર આધીન થઈ ગયા છે. એટલા માટે જગતના જીવો આ સંસારની અંદર જ રહે છે, બહાર નીકળી શકતા નથી. નિજ કરતા નહીં ચીન, માલિકને ઓળખી શકતા નથી. એ ભક્તિ તો એમ કરે છે કે આ મારા માલિક છે, પણ માલિકને ભૂલીને જગતના જે 14 લોકના દેવતાઓ છે એની આપણે ભક્તિ કરે છે તો એને માલિક મળતા નથી. બ્રહ્માંડના દેવતાઓ આપણને લૌકિક સુખ આપે છે એટલે નિજ કરતાને ઓળખ્યા સિવાય રહેવું સકલ જગ જીવ. માલિકના જ્ઞાન વિના કે માલિકના ભજન વિના જગતના જે જીવો છે જીવ દશામાં જ વર્તમાન કરે છે. ભક્તિ તો બધા કરે છે દેવોની, પણ એની જીવ દશા છૂટતી નથી. કારણ કે એની ભક્તિ કરીને જીવ ગતિમતી વિષયાનંદ, જીવોની મતિ અને ગતિ વિષયના આનંદ વાળી છે.
એ પરમ આનંદ વાળી નથી. આપણે તો ભક્તિ કરીને પરમ આનંદ લેવાનો છે. એટલે બે પ્રકારના આનંદ છે, એક વિષયાનંદ છે ને બીજો ભજનાનંદ છે. તો વિષયાનંદ છૂટે તો ભજનાનંદ મળે. જ્યાં સુધી વિષયમાં આનંદ આવે છે ત્યાં સુધી ભજનાનંદ મળતો નથી. વિષયનો આનંદ ક્ષણિક હોય છે, જ્યારે ભજનનો આનંદ સદાય હોય છે. વિષયનો આનંદ દુઃખની અંદર આપણને મદદ કરી શકતો નથી, જ્યારે ભજનનો આનંદ જીવનમાં આવતા જે દુઃખો છે એને ભૂલાવી દે છે. એટલે જીવોની મતિ અને ગતિ વિષયના આનંદ વાળી છે. એ વિષય આનંદની પ્રાપ્તિ માટે દેવોનું ભજન કરે છે અને માગ્યા જ કરે છે. મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે, મારું આમ થઈ જાય, મારું તેમ થઈ જાય. એક થઈ જાય છે ને પાછું નવું ઊભું થાય છે કઈ. એટલે આપણી માગણી લેવાનું, માગવાનું અને ભગવાનને આપવાનું એ નાટક છે એક પ્રકારનું. એમાં આપણું જીવન પૂરું થઈ જાય છે. તો મળ્યું એ આખર તો છોડીને જ જવાનું છે. તો એનું મહત્વ શું રહ્યું? શું એ વસ્તુ ના હોય તો આપણે ના જીવી શકીએ? શું એ કદાચ મુશ્કેલી હોય તો એનાથી આપણું જીવન સમાપ્ત થઈ જાય છે? એ બધાના વગર ચાલે તેવું હોય છે, છતાં પણ આપણે એમાં મમતા રાખીને માગીએ છીએ. પણ ખરેખર તો જેમણે આ બધું બનાવ્યું હોય ને એ આપણને આપી શકતા હોય અને આપણે એનાથી ખુશ રહેતા હોઈએ તો પછી એ જ આપણને મળી જાય તો પણ અત્યારે લોકોને છે ને માયામાં એટલી બધી મમતા છે ને એટલી એમના ઘરવાળામાં નથી હોતી, એમની ઘરવાળીમાં નથી હોતી. એ માયા માટે એની સાથે લડે છે. એની સાથેનો જે પ્રેમ છે ને એ પણ ઓછો થઈ જતો હોય છે માયા માટે જ, બીજું કઈ નહીં. ખરેખર તો પ્રેમ એવો હોવો જોઈએ કે એના માટે માયાની કોઈ ચાહના ન હોય, પણ એની જે માયા હોય ને એ એના માટે સમર્પિત કરી દે. પણ આજે તો માયા એટલી બધી વાલી છે ને કે છૂટાછેડા જલ્દી લોકો લઈ લે છે. એને ખબર નથી આ માયા છૂટાછેડા લેવાની છે. એને ગમે તેટલો પ્રેમ કરીએ ને આપણી થવાની જ નથી. પણ જેની સાથે સંબંધો જોડ્યા છે એ આપણે સાચવી રાખવાના છે. સંબંધનું બહુ મહત્વ છે. ભલે સંસારનો સંબંધ હોય કે પરમેશ્વરનો. જો માણસ સંસારનો સંબંધ ન સાચવી શકે એના માટે પરમાત્માનો સંબંધ સાચવો તો મુશ્કેલ જ છે. ગુરુ સાથેનો સંબંધ સાચવો મુશ્કેલ છે, કારણ કે અનેક પ્રકારના પ્રલોભનો આવશે તો એ સંબંધ કેવી રીતે રહેશે? તો સંસારના સંબંધો પણ સંસારના પ્રલોભનના કારણે છૂટે છે. દાંપત્ય જીવન ચાલતું હોય, પછી બીજાનો ઘરવાળો થોડો ધનવાન હોય ને સારો હોય ને એની યારે ઓળખાણ થઈ જાય અને એને ખબર પડે કે આને છૂટું થવાનું છે તો આને છોડીને એના જોડે જોડાઈ જાય છે. બોલો, આ છે પ્રલોભન. પણ એને ખબર નથી આ માયા સુખ નહીં આપે. અને તે જે દગો કર્યો હોય કોઈને પણ, એ કોઈ આપણો સગો થવાનો, એ કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે. ક્યારે ને ક્યારે કોઈની સાથે દાંપત્ય જીવન જોડાશે, એને કોઈને દગો આપ્યો છે તો એની સાથે કોઈ દગો ક્યારેક પણ કરશે. એટલે આ તો કર્મનો સિદ્ધાંત છે. એટલે સંબંધનું મહત્વ છે. પછી માતા પિતાનો હોય, મિત્રનો હોય કે કોઈ પણ ઓળખાણ હોય કે ભક્ત સમુદાયનો હોય કે પછી ગુરુ સાથેનો સંબંધ હોય કે માલિક સાથેનો સંબંધ, એ સંબંધ છે. જે પ્રકારનો સંબંધ હોય એ સંબંધ કોઈ પણ ભોગે આપણે સાચવવો જોઈએ. માયાના પ્રલોભનને કારણે
એમાં તિરાડ પણ ન પડવી જોઈએ. તૂટવાની વાત તો બાજુએ છે, પણ આજે લગ્ન થયા હોય ને થોડા દિવસ જ એ સંબંધ મજબૂત હોય, પછી થોડા દિવસ થાય ને બધી તિરાડો પડવા માંડે. જેમ પ્લાસ્ટર ની અંદર તિરાડો પડે ને એમ ઝીણી ઝીણી તિરાડો પડવા માંડે. એકાબીજાની મહત્વાકાંક્ષાઓ પૂરી ના થાય એટલે એકબીજા પ્રત્યે થોડો અભાવ આવવા માંડે છે. એમ ભગવાનની ભક્તિ કરીએ એમાં આપણી મહત્વાકાંક્ષા પૂરી ના થાય તો એની સાથે પણ આપણી તિરાડ પડી જાય તો એ સંબંધ રહેવાનો નથી અને માલિક આપણને મળવાના નથી. જોકે હજુ તો માલિક સાથે આપણો સંબંધ જ જોડાયો છે, લગ્ન તો થયા જ નથી. અને એની સાથે લગ્ન થઈ જાય ને તો એની સાથે છૂટાછેડા થતા જ નથી, કારણ કે લગ્ન જ એમ જ નથી થતા. પૂરો પ્રેમ હોય ત્યારે જ લગ્ન થાય છે, ને અત્યારે તો કાચા લગ્નમાં લોકો રખડવા જતા રહે છે. પછી કોઈ ખતરો જ હોય છે, વીમો. એટલે તમારે સાથે રહેવાનું છે તો એટલી બધી ઉતાવળ શું છે ફરવાની? આ મર્યાદાની બહારની વસ્તુ છે. ભલે પરંપરાઓ ચાલતી હોય, આધુનિક સમયમાં બધા કરે એમ કરતા હોય, પણ જેના તૂટે છે એને શું સમજવાનું? પછી સંબંધ જોડવાનું મુશ્કેલ થઈ જતો હોય છે. આ તો બધાને એમ થાય કે જે હજુ કાચું પાકું પરીક્ષા થઈ જાય ને એમ એકાબીજા સાથે રહે તો ઓળખી લે બરાબર, અને તૂટવાનું હોય તો પહેલા જ તૂટી જાય. એટલે એવા દાંપત્ય જીવનની અંદર કઈ સુખ મળતું નથી. જ્યાં સંબંધનું મહત્વ નથી ત્યાં સુખ છે જ નહીં. સુખ સંબંધમાં છે. એટલે સમય, સંબંધ અને સેહત ત્રણ વસ્તુ બહુ મહત્વની છે સુખ માટે. એક સમય મહત્વનો છે. સમયને ઓળખીને સમય અનુસાર આપણે કામ કરવું જોઈએ. સમય ચાલ્યો જાય ને પછી આપણું કામ થતું નથી. માનવ જીવનનો ઉત્તમ સમય છે એને પણ આપણે ઓળખવાનો છે. અને એમાંય જે દિવસોની અંદર ઉંમર પ્રમાણે જે સમય આવતો હોય, સમયનું કામ કરવું જોઈએ. સંધ્યાનો સમય થાય તો આપણે એ કામ કરવું જોઈએ. પણ પછી ફાઇનલ મેચ રમાતી હોય વર્લ્ડ કપની તો ઉપાસના ભૂલી જવાય, એવું કામ છે આપણું. એટલે સમયનું મહત્વ છે. ભણવાનો સમય હોય ત્યારે ભણવું જોઈએ, કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરવું જોઈએ, અને શેષ સમય હોય ત્યારે ભગવત સ્મરણ કરવું જોઈએ. તો સમયનું મહત્વ છે, બીજું સંબંધનું મહત્વ છે. પરમાત્મા સાથેનો સંબંધ આપણો જગતની રચના થઈ ત્યારનો છે. એના વગર તો આપણને જીવન જ નથી મળી શકે તેમ. ભલે આપણે જાણતા નથી, પણ એકવાર ગુરુના માધ્યમથી એની સાથેનો સંબંધ જોડાય તો એ આપણે સાચવી રાખવાનો છે. એ ઉત્તમ સંબંધ છે અને એ સંબંધથી જ આપણને સુખ મળશે. એમની આજ્ઞામાં આપણે રહેવું પડશે. કુદરતના જે નિયમ છે એનું આપણે પાલન કરવાનું હોય છે. અને સેહત એ બહુ મહત્વની છે. આપણું જે સ્વાસ્થ્ય છે ને એ સારું ત્યાં સુધી જ સુખ છે. સ્વાસ્થ્ય સારું ના હોય તો ગમે તે વ્યવસ્થા હોય આપણે સુખી નથી રહી શકતા. એટલે અહીંયા માલિક સાથેનો સંબંધ આપણે ભૂલી ગયા છીએ. પરમ ગુરુ કહે છે કે જજત ઈશ અંતર્ગત. લોકો પ્રેમથી હૃદયપૂર્વક ભજન કરે છે, પણ કોનો? ઈચ્છત ફલ અહમ મેં. પોતાની ઈચ્છા પ્રમાણે ફળ મેળવવા માટે લોકો બહુ પ્રેમથી ભજન કરે છે, સાધના કરે છે, મહેનત કરે છે. ઓર કાજ કરત સ્વાર્થ કે તનમન સુરત પરોઈ, પણ કરતાર પક્ષ કે સાધન કરત નહીં કિન કોઈ. લોકો ઘરમાં કેટલી મજૂરી કરે છે, જો ભગવાનનું નામ ન લે અને જીવનભર પુરુષાર્થ કરે ને તો મજૂરી સિવાય કંઈ જ નથી. આખર જીવન પૂરું થઈ જાય અને સરવાળે કંઈ મળતું નથી. જીવનભર ખૂબ મહેનત કરી હોય એ મજૂરી છે.
પણ ભગવાનનું નામ લેતા લેતા કરવાનું છે. એટલી મહેનતમાંથી આપણે 10% મહેનત પણ જો પરમાર્થ માટે કરીએ ને તો આપણું કલ્યાણ થઈ જાય. જીવનભર ઘરમાં આપણે બધું કામ કરીએ છીએ, એમાંથી થોડું આપણે કંઈક સેવા માટે કરીએ ને સમય કાઢીને, તો એનું પુણ્ય પણ મળે, આપણને પ્રસન્નતા પણ મળે, અને આપણા જીવનનો સમય જે છે સદુપયોગ થાય છે. આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. પુણ્યના ફલ સ્વરૂપે સેવા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. બીજું, ભગવત સ્મરણ સહજ થાય. સેવા વગર કોઈ સ્મરણ કરવા જાય ને પણ સ્મરણ થાય નહીં, એ માયાનું જ સ્મરણ કરે. કરવા જાય તો ભૂલી જવાય. અગર તો મંદિર આગળ બેઠા હોય પણ એ બેઠા જ હોય, બધી ક્રિયા કરતા હોય, પણ મન તો ક્યાંય રસોડામાં ફરતું હોય કે પુત્ર વધુ શું કરતી હશે, એ કઈ છાનું માનું કઈ ખાઈ તો નહીં લેતી હોય ને. કાં તો ઘરમાં કોઈ વાતો થતી હોય ને તો એ સાંભળતા હોય, મન એમાં ડિસ્ટર્બ થઈ જાય છે. ખરેખર તો સવારના પહોરમાં મૌનથી જેટલું કામ થાય ને એટલું આપણે કરવું જોઈએ, અને જરૂર પડે તો એટલું જ બોલીએ કે ક્યારેક ક્યારેક બધી સભા વચ્ચે તમે બે વ્યક્તિ ખાનગીમાં ઘણી વાતો કરી લેતા હોય છે, ત્રીજાને ખબર ના પડે. બોલો, એટલી જ ખબર પડે કે આપણે કઈક વાત કરી. તો એવી રીતે પણ વાતો થાય છે અને એનાથી પણ કામ થાય છે. તો સવારમાં તો આપણા મનમાં શાંતિ એટલી હોવી જોઈએ કે જેટલું કામ છે એટલો જ વિચાર, બાકી મન આપણું ભગવાનમાં જોડાયેલું રહેવું જોઈએ. પછી સૂર્યોદય થાય, પછી કામકાજ શરૂ થાય, સેવા પૂજા બધું પતી જાય ને પછી થોડો અવાજ કાઢવાનો, પણ પાછો બહુ વોલ્યુમ ફાસ્ટ નહીં કરવાનો. ઘરવાળા ગભરાઈ જાય, અને અત્યારે તો બહેનોય ગભરાઈ જાય, એવા માથા ભારે ભાઈઓ હોય છે. હા, મેં જોયા છે. એને સામું ના જોવાય. બોલો, એને સામે આમ દ્રષ્ટિ સ્થિર ના કરાય. એ જોવે ને તો થોડું જોવે ને પાછી દ્રષ્ટિ ખસેડી લે, અને કાં તો આમ ત્રાસી નજર, એનું નજર ના હોય ને ત્યારે જોઈ લે શું કરે છે. દ્રષ્ટિમાં પ્રેમ હોવો જોઈએ. જરૂર પ્રમાણે જ આપણે ક્રિયા કરીએ ને તો કોઈ અવરોધ નથી, પરંતુ આપણે બધું ભૂલી ગયા છીએ. પોતાની ઈચ્છા પ્રમાણે બધું જોઈએ છે ને કરવું છે, સમસ્યાનું મૂળ છે. અહીંયા પરમ ગુરુ કહે છે જજત ઈશ અંતર્ગત. એ પ્રેમથી બધું સ્મરણ કરે છે. માયાનું સ્મરણ કેટલું પ્રેમથી થાય છે, કોઈને કેવું પડે છે? કોઈને નથી કેવું પડતું. એના માટે લોકો વહેલા ઉઠે, પણ પ્રભાત ફેરીમાં જવું હોય ને તો આળસ ચડે. બાકી કરવા વાળા જાગી જાય છે. હા, ઉઠવાનો નિયમ હોય છે, કામકાજ હોય કે ના હોય, વહેલા ઉઠીને એનો નિયમ હોય કે મારે આટલું આ કરવું છે, તો એના માટે અવશ્ય કરે છે. તિલક કરવામાં પણ લોકોને શરમ આવતી હોય છે. જાગૃતિની જરૂર છે. પરિવારમાં બહુ ઓછા લોકો તિલક કરતા હોય છે, થોડા કોઈ જાગૃત છે, બાકી તો તિલક કરવાનું ગૌરવ હોવું જોઈએ. તો ઈચ્છા પ્રમાણેનું ફળ મેળવવા માટે લોકો અંતરના પ્રેમથી ભજન કરે છે, અને પોતાની ઈચ્છાની માગણી પ્રમાણે પોતાને મળે છે. લેત દેત નાટક પચે. લેવા અને દેવાના નાટકની અંદર આ જીવો બધા જ ફસાઈ ગયા છે, પચી ગયા. ભૂલ ગયે હું નિજ ભેદ. પોતાનું જે મૂળ મતલબ હતો, આ મનુષ્ય જીવન શા માટે મળ્યું છે એનો તો કોઈ વિચાર જ નથી કરતા. બસ મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, પણ કરવાનું શું છે? જરૂર કેટલી છે માણસને? ખાવાની, કપડા અને મકાન, આટલું મળી ગયા પછી બહુ બીજી કોઈ જરૂરિયાત હોય એટલું જ કામ કરવું જોઈએ. પણ માણસની ઈચ્છાઓનો કોઈ પાર જ નથી, અને એના નાટકની અંદર માણસ પહોંચી જાય છે. અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે.
જરૂરિયાત એ બરાબર છે. માણસને ખાવાનું ન મળે ને તો ચોક્કસ ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન અમને સમયસર ખાવાનું મળે એટલી દયા કરજો. ઘણાના ઘરમાં ખાવાનું પૂરતું નથી હોતું. પહેરવાના કપડા ના હોય તો ચિંતાનો વિષય છે. ભગવાનનું ભજન છોડીને પછી તમારે કપડાની ચિંતા કરવી જ જોઈએ. અને રહેવાનો આશ્રય ના હોય એ પણ એક દુઃખ છે. પણ આપણે તો આશ્રય મળે છે, પણ બાજુવાળાનો બંગલો સારો છે, એના ઘરમાં ટીવી બહુ મોટું છે ને અમારા ઘરમાં નાનું છે. એના ઘરમાં ઝઘડો મોટો થશે તાર તું એમ કહીશ કે આને મારા ઘરમાં તો નાનો ઝઘડો છે, મારા ઘરમાં મોટો ઝઘડો આવે. બીજાનું મોટું જોઈને એનાથી પ્રભાવિત નહીં થઈ જવાનું. એના ઘરમાં મોટા ટીવીમાં જે દેખાશે ને એ જ તમારા ઘરમાં નાના ટીવીમાં દેખાશે. આપણે તો મતલબ શું છે? પણ મોટું બહુ જોવાની ચાહના અને મોટું જોવો એની વાસના ઊભી થાય છે, બીજું કઈ નહીં. આસક્તિ ઊભી થાય છે. તો એ આસક્તિ આપણે છોડવાની છે. જરૂરિયાતની ચિંતા કરીને ભગવત સ્મરણ કરવું જોઈએ કે આ જીવન મને શા માટે મળ્યું છે. જીવનભર જે કઈ ચાહનાઓ રાખીએ છીએ એમાંથી કઈ મળે છે, પણ આખર તો બધું છોડીને જવાનું છે ને. આ શરીર મળ્યું છે એની પણ બહુ મમતા હોય છે, પણ આખર તો જીર્ણ થઈ જાય છે, પછી તો જોવા જેવું રહેતું નથી. અને બીમારીઓનું ઘર બની જાય પછી તો એમાં કઈ સુખે મળતું નથી. તો શરીર સારું હોય ત્યારે આપણે સાધના કરીને ભગવત સ્મરણ કરી લેવું જોઈએ. અને ભગવત સ્મરણની મૂડી હોય છે ને, પછી જે પરિસ્થિતિ આવે એમાં એને કોઈ તકલીફ નથી પડતી. મુશ્કેલીઓ તો મહાપુરુષોને પારાવાર આવી છે, લોકોએ પણ આપી છે, પણ ભગવાનમાં જેની સુરતા લાગી ગઈ એને આ બાજુની પરિસ્થિતિનો કોઈ અનુભવ થતો નથી. એટલે આ લેવા દેવાનું નાટક છે ને એમાંથી આપણે બહાર નીકળવાનું છે. ભગવાનના આશીર્વાદથી જો સંતોષ મળી જાય ને તો બધી ઉપાધિ ટળી જાય. એના આશીર્વાદથી લેવાનો છે સંતોષ. આપણા જીવનનું ધ્યેય પરમેશ્વરને ઓળખવાનો, એને પામવાનો અને સંસારમાં રહીને આપણે જીવવાનું છે. તો બસ માત્ર ધર્મને સાથે રાખીને જીવીએ. નિયમથી જીવીએ તો બહુ દુઃખ નથી. અને કદાચ બેલેન્સમાં પડ્યું હોય તો આવે થોડું ઘણું, પણ એ પૂરું થઈ જાય. પણ આ જીવનમાં આપણે ધર્મમય જીવન જીવીએ તો આગળની યાત્રા તો આપણી સુખદ રહેશે ને. ભગવાન આપણને આનાથી પણ સારું જીવન આપશે. અને એમ કરતા જો આપણે એના સાનિધ્યમાં પહોંચી જઈએ તો તમે માગો એટલું આ સંસારનું સુખ આપશે તમને. પણ એ સુખ જ એવું છે ને કે પછી તમે કંઈ માગશો જ નહીં, કારણ કે ત્યાં પરમ તૃપ્તિ થઈ જાય. ત્યાં કોઈ તૃષ્ણા નથી રહેતી. જ્યારે સંસારની અંદર સુખ છે ને એની તૃષ્ણાનો જ કોઈ અંત નથી. એક મળી ગયું ને બીજી ઊભી થઈ, બીજું મળ્યું ત્રીજી ઊભી થઈ. સંસારના કોઈ સુખની અંદર તૃપ્તિ થશે જ નહીં, કોઈને થઈ પણ નથી. એટલે ત્યાં પૂર્ણ વિરામ મૂકીને સંતોષ રાખીને આપણે પરમેશ્વરના સુખની ખોજ કરવાની છે, એને પામવાનું છે. તો આ શરીરમાં આપણે કોણ છીએ એને ઓળખવાનો વિચાર કરીએ અને આ જીવન શા માટે મળ્યું છે, કેવી રીતે જીવન જીવવું જોઈએ એ આપણે જાણકારી મેળવીને એ પ્રમાણે જીવવાનો અભ્યાસ કરવો જોઈએ. ઈચ્છા અનુસાર જીવવાથી સુખ નહીં મળે. મળશે તો જે વસ્તુ મળશે ને તો થોડીક વાર માટે પ્રસન્નતા મળશે, પણ એ બધી ચિંતા વાળું સુખ હશે. થોડીક વાર માટે મળ્યું પણ બીજી પ્રકારની તૃષ્ણા આવીને પેલું સુખ તો જતું રહ્યું.
એટલે સંસારમાં આપણા નિજ સ્વરૂપને પામવાનો જે ભેવ હતો એ આપણે ભૂલી ગયા છીએ. અને આગળની ચોપાઈ કહે છે, ભૂલે હું નિજ ઘર જવાન તે, કબતે ઉબર મત જા, ઉપદેશ દેનો વિતે હું કલા પયનાંત, ઉપદેશ સૃષ્ટ દેનો અપલગે, વિતે હું કલ પયનાંત. ભૂલે હું નિજ ઘર જબનતે. જગતની રચના થઈ ત્યારથી જ આપણે નિજ ઘરને ભૂલી ગયા છીએ. હવે આવી છે ઘરની વાત. આપણું ઘર, ઘરની એક મમતા હોય છે. અહીંથી છૂટ્યા એટલે ક્યાં જવાનું? તો કે ઘરે જવાનું. આ શરીરમાં રહીએ છીએ એ પણ એક ઘર છે, ચૈતન્યનું ઘર છે. આ ઈંટોનું બનાવેલું છે એ શરીરનું ઘર છે. પણ એ ઘરમાં આપણે કાયમ રહેવાના નથી. એનું અસ્તિત્વ કાયમ નથી. અંશનું ઘર નથી. એ ઘરમાં તો બધા લોકો દાવો કરશે. કોઈ તો એમ કે આ મારું છે, તો બીજો એમ કે ના મારું છે, તો પછી કોનું છે? સહિયારું છે ને, એટલે આપણું ના કહેવાય. આ તો સાર્વજનિક મિલકત કહેવાય. ગામમાં કોઈ પ્રોપર્ટી હોય, આપણે કહીએ મારી છે, આપણે કહીએ ગામ મારું છે, પણ છતાંય આપણું ઘર છે એ સિવાયનું કઈ આપણે આપણું નથી કહી શકતા. પણ છતાંય કહીએ છે ને આ ગામ મારું છે. તો એ સાર્વજનિક મિલકત છે, એમાં બધાનો અધિકાર છે. પણ આપણું પોતાનું ઘર કયું છે જે આપણે ભૂલી ગયા છીએ. સૃષ્ટિની રચના થઈ ત્યારે જ્યાંથી આપણે આવ્યા જગતની અંદર, એ આપણું મૂળ ઘર છે. તો વિશ્વના જે સર્જનહાર છે એમના આપણે અંશ છીએ. એ જ્યાં નિવાસ કરે છે એનું નામ છે કૈવલ ધામ. અને એમનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. તો બ્રહ્માંડના દેવતાઓનું ઘર પણ એ જ છે. એ પણ ભૂલી ગયા છે. એ માલિકની બનાવેલી રચનાના જે ધામો છે એને પોતાનું ધામ માને છે. પણ સૃષ્ટિના અંત સુધીમાં એ ધામો કેટલી વાર નાશ થાય છે ને પાછા ઉત્પન્ન થાય છે. એટલે એ આપણું ના કહેવાય. આ શરીર રહીએ છે એ શરીર પણ રહેવાનું તો નથી જ ને, તો એ પણ આપણું ઘર ના કહેવાય. આ તો માટીમાં મળી જવાનું છે. એનું અસ્તિત્વ આજે છે, એની મમતા છે, પણ એનું અસ્તિત્વ રહેવાનું નથી. રહેનારા આપણે છીએ. આપણું જે અસ્તિત્વ છે એને આપણે ઓળખવાનું છે. અને આપણું ઘર, જ્યાંથી આ જીવન આવે છે શ્વાસ રૂપી, એ આપણું બધાનું ઘર છે. જેને પણ જીવન લેવાનું છે, દેવતાઓ પણ જીવન લે છે, આપણે પણ જીવન લઈએ છીએ. કીડી મકોડા, પશુ પંખી અને વનસ્પતિ પણ જીવન લે છે. એ જીવન જ્યાંથી આવે છે આપણું બધાનું એક જ ઘર છે, કોઈ અલગ નથી. અને ત્યાં બધાએ ભેગા થવાનું છે. અહીંયા આવ્યા છીએ તો થોડા સમય માટે આવ્યા છીએ, અને જે વસ્તુ મળશે એ થોડા સમય માટેની છે. તો એના માટે શા માટે લડવું જોઈએ? તારે રાખવું હોય તો તું રાખ ભાઈ, લઈ જા, તું સુખી થતો હોતો. બાકી એક જ માલિકના અંશ છીએ ને એક જ ઘરે જવાના છીએ. પણ અહીંયા આવ્યા છીએ થોડા સમય માટે મળેલી વસ્તુ માટે લડીએ છીએ. એમાંની કોઈ વસ્તુ આપણી છે નહીં, આપણે બનાવી નથી, આપણને મળી છે કર્મથી, પણ રહેવાની નથી. છતાં એનું સ્મરણ કરીએ છીએ અને આપણો સમય ગુમાવીએ છીએ. આપણે પોતાનો વિચાર નથી કરતા.
હું કહીનો ને ક્યાં લગી કિયો ન તત્વ વિચાર, વિપરીત વસ સબ જુગ ભયો લહો નહીં નિજ સાર. સંસારની વિપરીત પરિસ્થિતિને વશ આપણે થઈ અને પોતાનો વિચાર ન કર્યો, એનો સાર ન જાણ્યો કે હું અહીં શા માટે આવ્યો છું, હું કહીનો ક્યાંથી આવ્યો છું, અને આ શરીર છૂટ્યા પછી ક્યાં જઈશ, અને અહીં ક્યાં સુધી ક્યાં લગી, એ જ મોટો વિચાર કરીએ ને તો કલ્યાણ થાય. ક્યાં સુધી રહેવાના છીએ? આ મંદિરમાં તમે ક્યાં સુધી છો? થોડી વાર માટે, પછી બહુ ચિંતા કરવાની હોય નહીં. અહીંથી નીકળી ગયા એટલે પતી ગયું કામ. એમ આપણા ઘરે રહીએ છીએ ને ત્યાં હવા નીકળી ગઈ ને કામ પતી ગયું. અને રહીએ ત્યાં સુધી જરૂરિયાત કેટલી છે આપણી, એથી વધારાની ચિંતા એ ચિંતા છે. ભગવાનનું સ્મરણ કરો ને તમારી બધી ચિંતા લઈ લેશે. નરસિંહ મહેતા એ સંસારમાં રહેતા હતા, એ ભગવાનનું ભજન કરતા હતા. એની લગ્ની લાગી ગઈ ભગવાનમાં. બાકી એવું કઈ નાટક નહોતા કરતા કે કામ કરવું પડે એટલે આપણે મંદિરે જતા રહીએ, એવું નથી. એ ભગવાનમાં મન લાગી ગયો એટલે પછી ઘરે રહેતા નહોતા, ગમે ત્યાં હરિજન વાસમાં એ જતા રહેતા ભજન ગાવા. જ્યાં એના કોઈ ભજન પ્રેમી હોય ને ત્યાં જઈને ભજન ગાય. દુનિયાના બ્રાહ્મણ કુળમાં હતા એટલે બ્રાહ્મણો કે આ તો ભજન હરિજન વાસમાં જાય, આપણે એના જુદા કાઢો તો કઈ વાંધો નહીં. આમે મારે તમારી જોડે રહેવું જ નથી કે ભજન ના કરે એની જોડે રહી નું કરવાનું. અને ઘરવાળી કકડાટ કરતી, આ તો ઘરમાં રહેતા જ નહીં. કારણ કે બહેનો ને એમ હોય મારા સામે જ ઘરવાળા રહે, અમારાથી આગા ના ખસે. પણ કરવાના શું છે હામાં રાખીને? ભગવાનને હામાં રાખો ને. હામાં તો રાખશે પછી મોઢું બગાડશે તારે. એટલે સંસારની બધી મમતા છે, સ્વાર્થ છે, બીજો કોઈ મતલબ નથી. બાકી આ રમકડાની અંદર કોઈ સુખ છે નહીં. રમકડું જેને બનાવ્યું છે ને જે ચલાવે છે ને, એમાં બંને જો પ્રીતિ જોડે ને તો બંનેને સુખ મળે. પણ સંસારમાં લડાઈ શાની છે? તું મને સુખ આપ. એ કઈ તારો નોકર છે તને સુખ આપે? અને આ કે સામે વાળો એમ કે તું મને સુખ આપ. એની લડાઈમાં કોઈને સુખ મળતું. પણ બે ભેગા થઈને એમ કે આપણે ભગવાનનું ભજન કરીએ ને એમની આજ્ઞા પ્રમાણે આપણે બેવ ચાલીએ તો સુખ મળે. આ તો એમ કે હું કહું એમ તમે કરો, તમે કહો એમ હું કરું, એ જ લડાઈ છે ઘરમાં, બીજી કઈ નહીં. એમાં ક્યાંય સુખ મળવાનું નથી. એટલે આપણે પોતાનો વિચાર કરવાનો છે, ક્યાં સુધી આપણે રહેવાના છીએ. તત્વોનું બનેલું શરીર એક દિવસ જીર્ણ થઈ અને પંચભૂતમાં ભળી જશે. કર્મ અનુસાર મળ્યું છે, પણ મહત્વ મનુષ્ય શરીરનું છે, નહીં કે પૈસાનું કે રૂપનું. બસ સ્વસ્થ હોવું જરૂરી છે, એ સિવાય આ શરીરની કોઈ ચિંતા નહીં. એને સ્વચ્છ થોડું રાખીએ, પણ પછી એની સફાઈની અંદર ને એના દેખાવની અંદર આપણે બધો સમય ખર્ચી નાખીએ. કારણ કે ઘણા લોકોને એની તૈયાર થવા માટે અડધો કલાક મળે છે, પણ ભગવાનની ઉપાસના માટે સમય નથી મળતો. તો એ શરીર આપણને સુખ નહીં આપે. અડધો કલાકથી વધારે તૈયાર થવામાં આપણે સમય કાઢીએ કોના માટે? કોઈ દેખાડવા માટે જ કે બીજું કઈ? એનાથી કઈ આપણને સુખ મળવાનું નથી. ભૂલે હું નિજ ઘર જબનતે, જ્યારથી આપણે પોતાનું નિજ ઘર ભૂલી ગયા છીએ. આ તો બધા ભાડાના મકાન. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ
દિવસાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં તારે રહેવું ભાડાના દિવસાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં આ શરીરની જે સત્યતા છે એ આ ભજનની અંદર બતાવે છે, પણ કોઈ સાંભળે તો ને, અને સાંભળે છે પણ એ સમજતા નથી, અને કદાચ સમજે છે પણ એ વિચારતા નથી કે આ મહાપુરુષો આ ભજનો દ્વારા આપણને શું સંદેશ આપે છે. આ શરીરની જે સત્યતા છે એ કેટલી છે એ આ બધા ભજનોની અંદર આપણને સમજાવે છે. સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમારથ ના કામ નથી કરતો પરમારથ ના તને રસ નથી ધણીના ધ્યાનમાં કરે રહેવું ભાડાના મકાનમાં તને રસ નથી ધણીના ધ્યાનમાં કરે રહેવું ભાડાના ખોડીઓ એક દિન ખાલી કરવું પડશે સગાને વાલા તારા કોક મોકી રડશે અને જમડા કઈ જાશે કાનમાં કારે રહેવું ભાડાના મકાનમાં કાચી માટીની અકાય તારી આખર ધૂળમાં ધૂળતવાની કોયર સતાને રોગનમાં તારી રહેવો ભાડાના
છે રંગને રોગાનમાં તારે રહેવું બાળાના મગનમાં ભરે છે બંગલાની મોટલો હોય ભલે તારે માલ ખજાના આવે નહીં હારે તારે આખર જાવું સંસારમાં કરે રહેવું બાળાના મકાનમાં ગોવિંદ મેરે કહે જેતી દાદી બરા જવાના દિવસો આવી ગયા ઢોકળા તમે સમજાવે સાનમાં તારે રહેવું બાળાના મગનમાં તમે દિવસાને કરે છે ગુમાનમાં તારે રહેવું બાળાના મગનમાં તો આ છે ભાડાનું મકાન. આમ તો સરળતાથી સમજાય એવા શબ્દો છે, પરંતુ જુવાનીના જોશમાં માણસ દીવાના બની જાય છે અને પોતાનો ધ્યેય ભૂલી જાય છે. ક્યારેક પારિવારિક ધ્યેય પણ ભૂલી જતા હોય છે, પરિવાર પ્રત્યેનું કર્તવ્ય પણ ભૂલી જતા હોય છે. તો પછી ભગવાન તો યાદ કેવી રીતે આવે? તો એક ઘર આમાં બતાવ્યું આપણું. આખર જવાનું ક્યાં આપણે? એ જ આપણું બધાનું ઘર કહેવાય ને. દરેક ગામનું પણ એક ઘર છે કે છેલ્લે બધાએ ક્યાં જવાનું? કોઈ અમીરનું કોઈ ઘર એમાં જુદું નથી હોતું કે અમીરને કોઈને કોઈ મોટી ગાડીમાં લઈને નથી લઈ જવામાં આવતા, બધાને એક જ સરખી ગાડીમાં ઉપાડી જાય. એટલે જ્યારથી આપણે પોતાનું ઘર ભૂલીને આ સંસારમાં ભટકીએ છીએ અને મનુષ્ય જીવનનો મોકો મળ્યો છે, બાકી તો કેટલાય શરીરો ધારણ કર્યા હશે, કઈ ખબર રહી નથી. અને આ શરીર છૂટ્યા પછી પણ આપણે જાણીએ છીએ કે જો માણસ ભક્તિ ના કરે તો આપણી સામે જે બધા દેખાય છે ને 84 લાખ પ્રકારના શરીર, એમાં જ પાછી યાત્રા કરવાની છે.
જો કે આ જગતની રચના થઈને અનંત કલ્પો વીતી ગયા છે, એટલે મને નથી લાગતું કે કોઈ ઘાટમાં જવાનું બાકી રહ્યું હોય. બધામાં આપણે સવારી તો કરી જ હશે. પણ હવે મનુષ્યની સવારી મળી છે, તો એના દ્વારા આપણે જોવાનું છે કે આ બીજી બધી સવારીઓ કેવી છે. ગધેડાની સવારી જુઓ, તમે ભૂંડની સવારી જુઓ, હમણાં સાપ નીકળ્યો તો. આ બધી સવારી છે. તો બધાને કરતા માણસનું જીવન ઉત્તમ છે, પરંતુ જીવતા નથી આવડતું ને તો એના કરતાય બદતર થઈ ગયું છે. પ્રાણી કરતાય માણસનું જીવન દુઃખદ બની ગયું છે. તો આવો ઉત્તમ માનવ દેહ મળ્યો છે, એનું મૂલ્ય કરીને આપણે ઉત્તમ કાર્ય કરવાના છે, ઉત્તમ રીતે જીવન જીવવાનું છે. સંસારની તુચ્છ ચીજો માટે આપણે લડવાનું નથી. જ્યારથી નિજ ઘર ભૂલાઈને અનંત કલ્પ વીતી ગયા ત્યારના આપણે આ સૃષ્ટિની અંદર ભ્રમણ કરીએ છીએ, યા તો ભટકીએ છીએ. આપણા સ્વરૂપને જાણતા નથી કે આપણે કોણ છીએ. ઉપજી સૃષ્ટિ જેનું અબ લગે વીતેહુ કલ્પ અનંત, અનંત કલ્પો વીતી ગયા. અને કે છે આગળની ચોપાઈ, એહી વિધિ ભરમત જીવ જગ ઓલત નહીં રાજે ઉજાઈ તાહી ઉદયિત ઓ દેના કૃતિ ગીરતા. ગ્રંથો વાંચવા જેવા છે અને સ્મરણ કરીએ ને તો અદ્ભુત આનંદ આવે અને વિચાર આવે કે આપણે કોણ છીએ. બાકી દુનિયાની વાતો સાંભળીશું ને તો ક્યારેય આપણે વિચાર નહીં કરીએ કે આ શરીરમાં હું કોણ છું અને આ શરીર છૂટ્યા પછી મારું શું થશે અને પાછળ વાળાનું શું થશે. પરંતુ પરમ ગુરુની વાણી જો આપણે સાંભળીશું તો નિજનો વિચાર આવશે કે આપણે કોણ છીએ, આપણા માલિક કોણ છે, અને કાયમને માટે સ્થિર રહેવાનું એક ઠેકાણું ક્યાં છે આપણું. સંસારમાં આપણે ક્યાંય સ્થિર રહેવાના નથી. ઘર મળ્યું, શરીર મળ્યું, છોડવાનું. મકાન મળ્યું, છોડવાનું. આ તો ભાગશાળી હોય તો વળી ઘરનું મકાન કહેવાય કે આપણે બહુ ફરવું ના પડે, પણ આ શરીરની સાથે તો એને છોડી જ દેવાનું છે. આ વખતે બંગલો મળ્યો, પછી સારું કામ નહીં કર્યું હોય તો ફરી એવું નહીં મળે તો દુઃખ થવાનું ને. સારા મકાનમાં રહેવાનું બધાને ગમે છે, પણ એ તો સારા કામ કરીએ તો સારા મકાનમાં રહેવાનું મળે છે. સારું મકાન મળ્યા પછી પાછા આપણે આપણું કર્તવ્ય ભૂલી જઈએ, ભગવાનનું ભજન ભૂલી જઈએ અને ભોગ વિલાસની અંદર આપણું જીવન પસાર કરીએ, ફરી પાછો બંગલો મળતો નથી. સારું મકાન, વ્યવસ્થા, સગવડ, સંપત્તિ આ બધું મળે ને એનો માણસે સદુપયોગ કરવો જોઈએ. એનો શું સદુપયોગ થાય? તો કોઈ આપણા આંગણે આવે એનો આદર સત્કાર થાય. કોઈએ કહ્યું છે કે આપણી પાસે કંઈ ના હોય તો કંઈ નહીં, પરંતુ લોકોને આપણે પ્રેમથી આદર અને સત્કાર આપીએ. હનુમાનજી મહારાજે હમણાં એક સુવિચાર આવ્યો હતો. હનુમાનજી મહારાજ એમ કે છે કે તમારી પાસે કંઈ ના હોય ને તો કંઈ નહીં, પણ તમે બધાને પ્રેમ અને આદર સત્કાર આપજો. એ તો તમે આપી શકો છો, અને એ ના હોય તો પછી તમારા જીવનમાં કઈ છે નહીં. એટલે મકાનો મોટા મળી જાય, પણ ભજન કહ્યું ને, મહેલ મોટા ને મન જેના સાંકળા રે, મહેલ જેના મુખમાં નહીં હરિનો નામ છે રે, જેના
જેના મુખમાં નહીં કૈવલનું નામ છે રે, જેના મુખમાં કૈવલનું નામ છે. કોઈ જસ ના એવા ને આંગણે રે, કોઈ જસ ના એવા ને આંગણે રે. કોઈ જસ ના એવા ને આંગણે રે, કોઈ જાસોના એવા ને આંગણે રે. આખું ભજન સાંભળવું હોય તો સાંજે પાછા આવજો. અમારા એક ભજનિક બહુ સરસ બેઠા છે, મજા આવે. એક વખત ભજનમાં અમે બધા ભેગા દર પૂનમે આવે છે બંને જણા. મહેલ મોટા અને મન જેના સાંકડા. મન સાંકડું છે, સંપત્તિ તો હોય છે, પણ એ ભગવાનને જ્યારે ભૂલી જાય છે, એના મુખમાં નહીં હરિનું નામ છે, જેના ઘરમાં ભગવાનનું નામ ના લેવાતું હોય, એ બંગલાનું કોઈ મહત્વ નથી, કારણ કે આપણને ત્યાં શાંતિ નહીં મળે. શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલ છોડીને ભોજન લેવા માટે વિદુરના નાનકડા ઘરમાં જાય છે. એના પકવાન છોડીને વિદુરની ભાજી ખાય છે અને એનું મન રાજી થાય છે. જ્યાં આદર સત્કાર ને પ્રેમ મળે ને ત્યાં પ્રસન્નતા મળે છે. એટલે ભગવાને જે કંઈ આપ્યું છે એમાં સંતોષ રાખીને ભગવાનનું સ્મરણ કરીએ, એનાથી સુખ મળશે. પરિવારને સંસ્કાર સંપન્ન બનાવીએ. એ જોઈને પાડોશીને એમ થાય કે મારા ઘરમાં બધું છે પણ આ નથી, સંસ્કાર નથી. એ તમારી પાસે આવશે બેસવા માટે. સમૃદ્ધિ જોઈતી હોય તો આપણે પરમ ગુરુની આજ્ઞા અનુસાર ચાલવું પડશે. સવારમાં વહેલા ઉઠો. સમૃદ્ધિ જોઈતી હોય, સમૃદ્ધિ એટલે માત્ર પૈસા નથી. સમૃદ્ધિ પરિવારની અંદર પ્રેમ હોય, આદર સત્કાર હોય, સંસ્કાર હોય, અને આ બધું હોય ને ત્યાં સંપત્તિ પણ આવે જ છે, પણ જોઈએ એટલી આવે, બસ ઘણું છે આપણા માટે. અને વધારે આવે ને તો એ સંગ્રહ કરતા જ નથી, આ દુનિયાના માટે વાપરી નાખે છે. બાકી સંસ્કાર વગરની સંપત્તિ ઢગલાબંધ આવે, કરવાનું શું? ચારે બાજુ આપણે દોડાદોડી કરાવે, ભટકાવી દે, ઘરની અંદર ક્યાંય શાંતિ ના મળે. એવી સંપત્તિને કરવાની શું? લોકો દોડતા હોય છે સંપત્તિ પાછળ, બેઈમાની કરીને પણ સંપત્તિ લાવો. અરે કરવાની શું? એના કરતા સગવડ ન હોય ને તો પણ સારું. ઈમાનદારીનું એક સુખ હોય છે, ગરીબીની અંદર પણ એ ગૌરવથી જીવતા હોય છે. અને બેઈમાન લોકો બેઈમાનીથી પૈસા લાવે ને બંગલા બનાવે ને, પણ એ ઘરની અંદર એ શાંતિથી ઊંઘી પણ નથી શકતા. એને ભય લાગતો હોય છે, ચારે બાજુ કાવા દાવા કર્યા હોય, ક્યાંયથી પકડાઈ ના જાય. એટલે સવારમાં વહેલા ઉઠો. પરિવારના બધા જ સભ્યો સૂર્યોદય પહેલા ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ જવા જોઈએ. એવા ઘણા પરિવારો હોય છે સવારે વહેલા ઉઠી જતા હોય છે, એના સભ્યો પણ ઉઠી જતા હોય. અને દરેક લોકો પૂજા પ્રાર્થના કરવા જ જોઈએ. આપણા ઘરની અંદર ગુરુ મહિમાનો પાઠ થાય તો ઘરની અંદર શાંતિ આવશે આવશે ને આવશે. વિશ્વાસ રાખજો.
તો આ રીતે જગતની રચના થઈ, એને અનંત કલ્પ વીતી ગયા, એહી વિધિ ભરમત જીવ જગ. જગતના જીવો જીવ દશાની અંદર, આ ભ્રમણાઓની અંદર ભટક્યા કરે છે. આ મળી જશે ને હું સુખી થઈ જઈશ, એ આપણો ભ્રમ છે. અને ભગવાનનું નામ લઈએ ને આપણું મન પ્રસન્ન થાય, એ સત્ય છે. છતાંય લોકોને વિશ્વાસ ઓછો આવે છે. અત્યારે કથા સત્સંગ છે, એમાંથી આપણને સુખ મળશે, એ સત્ય છે. અને બીજી કઈ માન્યતાઓ રાખીને આ લાભ ગુમાવે છે, એનો ભ્રમ છે કે આ મારું કામ થઈ જશે તો મારું આમ થઈ જશે. દિવસે તો કામકાજ હોય, સ્વાભાવિક છે. આ લાભ લેવા માટે આપણે આયોજન પૂર્વક સમય કાઢીને આવવું પડતું હોય છે, પણ રાત્રે તો સમય હોય ને. શાસ્ત્રોએ ક્યાંય નથી લખ્યું તમે રાત્રે કામ કરજો. હા, સીપ હોય વસ્તુ અલગ છે, એને પાછો દિવસે સમય મળી જાય. રાતના જે કામ કરતા હોય, રાત પાડી હોય, બાકી દિવસે કામ હોય અને રાત્રે કઈ કામ નથી હોતું. તો એ સમયનો સદુપયોગ કરવો જોઈએ. પૂર્ણિમા છે, આપણું વ્રત હોય, સવારે વહેલા ઉઠવાનું હોય, પૂજા પ્રાર્થના, આખી ઉપાસના, ધ્યાન, ભજન, તિલક, આ બધું કરવું જોઈએ. પરિવારના બધા સભ્યોને કરાવવું જોઈએ. સાચી લાગણી એ છે. અને પ્રેમથી કરાવો તો કેમ ના કરે. તમે દ્રઢ સંકલ્પ કરીને પ્રયત્ન કરશો તો સફળતા મળશે, અને ચોક્કસ એ તમારી વાતને સ્વીકારશે. આજે નહીં સ્વીકારે તો કાલ સવારે એ માણસ એની રીતે ચાલતો હોય ને, ગમે ત્યાં ફસાવાનો છે, અને ફસાય ત્યારે તમારે કેવું ના, પકડી લે હાથ, આ કરો તો થશે કામ તમારું, સિવાય કોઈ ઉધાર નથી આપતું. બાકી સંસારની અંદર એવું કોઈનું જીવન નથી કે મુશ્કેલી ના હોય. અને સંસારમય જીવન હોય એમાં તો મુશ્કેલી આવે જ. એટલે પરમ ગુરુની જે આજ્ઞા છે પ્રમાણે આપણો પરિવાર સવારમાં બધા જાગૃત થઈ જાય ને, સૂર્યોદય પછી કોઈ ઊંઘવું જ ના જોઈએ. એ એક સમૃદ્ધિ છે, સંસ્કાર છે. બધા જ લોકો પછી પ્રાર્થના પૂજા કરતા હોય, એ પરિવારની અંદર સમૃદ્ધિ હોય છે. ઘરની અંદર કલેશ ને ઝઘડા થાય, એ કેવી રીતે વિકાસ કરી શકે? કદાચ પૈસા હોય તો શું કરવાના? લડાઈ ને ઝઘડા. પણ જેના ઘરમાં શાંતિ છે, પ્રેમ છે, આનંદથી બધા જે પરિસ્થિતિ છે એમાં ભોજન લેતા હોય ને, તો એ ખુશી છે. એટલે બીજાનું જોઈને મહત્વાકાંક્ષા નહીં રાખવાની, લાલચ નહીં રાખવાની, કોઈ પ્રલોભનમાં નહીં આવવાનું. આપણે મહેનત કરીને મળે ને એમાં વિશ્વાસ રાખો, અને એમાં જ પ્રસન્નતા છે. બહુ ખાવાથી આપણે ખુશ થઈએ એવું નથી. ઓછું ખાવાથી પણ પ્રસન્નતા મળે છે. સાચું સુખ તો સપ્રમાણ ભોજન કરવામાં છે. ભૂખ્યા તો એટલા માટે રહેવાનું, કોઈની ભૂખનો આપણને અનુભવ થાય કે ભૂખ કેવી હોય છે. ત્યારે આપણી પાસે હોય ને ત્યારે આપણે કોઈને ખવડાવીએ, એ ભાવના છે. બાકી તો ભૂખ્યા રહેવાની જરૂર નથી. પ્રકૃતિનો શરીર બનેલું છે ને પોષણ આપવું જોઈએ. ના આપો તો ચાલે નહીં. મેં એક વાત સાંભળી હતી કે જેઠ મહિનાની અંદર બહુ ગરમી હોય ને એ સમયે 11 આવે ને, એ નિર્જળા એકાદશી આવે છે ને, એ કે આ કોઈ નિર્દયી માણસે લખી નાખ્યું કે નિર્જળા એકાદશી કરજો તમે. એ કે આવા કાળા ઉનાળામાં જેમાં પાણી વિના રહી ન શકાય ને એમાં લોકોને ઊંધા માર્ગે કે ચડાવે છે, પાણી વગર ના રહ્યો તમે. એ કે શિયાળામાં રાખી હોત ને તોય વાંધો નતો, બધા કરી શકાતા. પ્રકૃતિનું શરીર છે એને પાણી જોઈએ. અને વાત એ સાચી લાગે. આર્ય સમાજ વાળા કોઈ વાત કરી હતી, લગભગ મારે કઈ સાંભળી હતી. પ્રકૃતિના નિયમ અનુસાર કંઈ પણ વસ્તુનું સેવન કરવામાં વાંધો નથી. તો અહીંયા જગતના જીવો, સૃષ્ટિની રચના થઈ ત્યારથી અનેક ભ્રમણાઓમાં ભટકે છે.
સંસારની ભ્રમણાઓ તો છે, પણ ધર્મ માર્ગમાં અનેક ભ્રમણાઓ છે. કો લહત નહીં પાર રાચેવું જાહી તાહી ઉતહિત. જ્યાં ત્યાં બધા ભટક્યા કરે છે, ક્યાંય સ્થિર થઈને કોઈ સાધના નથી કરતું. કારણ કે લેવા દેવાના નાટકમાં મારે આ જોઈએ છે, અહીં મળશે, અહીં જવાથી આ લાભ થાય છે, આ ધર્મ પાળો તમે સુખી થઈ જાઓ, બંગલો થઈ જાય, ગાડી થઈ જાય. અને લાલચમાં પણ આજે ધર્મ પરિવર્તનો થતા હોય છે. ઘણા આદિવાસી વિસ્તારમાં આ વિધર્મીઓ ધર્મ પરિવર્તન કરાવે છે, લાલચો આપીને, થોડી સગવડ આપીને. પણ ધર્મના ગૌરવ વાળા છે ને, કે અમે ગરીબીમાં જીવશું પણ ધર્મ પરિવર્તન નહીં કરીએ. એટલે જ્યાં ને ત્યાં જીવું ભટકે છે, સંસારની અંદર ભટકે છે, અને પછી કોઈ ભક્તિ કરે છે ને તો ઉપર જાય છે. ક્યાં જાય છે? ઉપર દેવલોકની અંદર જાય છે. ઉત ઈત આ બાજુ અને તે બાજુ બધા ભટકે છે. અહીંથી જે દેવી ધામમાં જાય છે એ પણ છૂટવાના નથી. અહીંયા એમણે કઈ પુણ્ય કર્યું હોય ને ત્યારે એ દેવી ધામમાં જાય. નહીં તો સામાન્ય માણસ સારું કામ કરે તો આ સૃષ્ટિ ઉપર જ એને સુખ દુઃખ મળે છે. પણ અધિકાધિક પુણ્ય કરે એને દેવલોક મળે છે, સ્વર્ગ મળે છે. જે તે દેવની પૂજા કરે એનું દેવી ધામ એને મળે છે. પણ ત્યાં કાયમ રહેવાનો કોઈનો અધિકાર નથી. એ આપણું ઘર નથી. એ દેવોનું ધામ છે. દેવોનું ધામ પણ રહેતું જ નથી તો આપણે ક્યાં રહેવાના? અને દેવોનું ધામ કઈ યુગો સુધી રહે ને, પણ આપણું પુણ્ય તો એના પહેલા પૂરું થઈ જાય તો આપણે ખાલી કરવું પડે. દેવો પણ રાખી ના શકે. પુણ્ય ક્ષિણ્યે મૃત્યુ લોકે નિવસંતિ. નારણદાસજી મહારાજ શ્રી સિદ્ધાંત ભાવની ગ્રંથમાં લખે છે કે પહોંચત પુણ્ય જાય સ્થિર રહી. જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી ત્યાં રહી શકે છે. ક્ષીણ ભયે ભવ મેં ગીરે સબ કહી. જ્યારે એનું પુણ્ય ક્ષીણ થાય ત્યારે પાછા દેવધામની અંદર રહેલા જે અંશો છે એ પાછા મૃત્યુલોકમાં આવે છે એમ બીજા બધા પણ કહે છે. માત્ર નારણદાસજી મહારાજ શ્રી જ નહીં પણ અન્ય મહાપુરુષોએ પણ કહ્યું છે, જે જ્ઞાની થયા, મહાન થયા. બાકી સામાન્ય લોકો જે થયા ને, આચાર્યો આદિ, એમણે તો આ ભ્રમણાની અંદર નાખ્યા છે. તમે આ બધું કરો અને તમે દેવી ધામમાં જાઓ, તમારો મોક્ષ થઈ જશે. પણ એ અખંડ મોક્ષ નથી. થોડા સમય માટે આપણને દેવી ધામનું સુખ મળે, આપણે સારું કામ કર્યું છે તો સારો લાભ મળવાનો છે. પણ પછી ક્યાં જવાનું? પુણ્ય પૂરું થાય એટલે આવવાનું અહીંયા. તો આપણે આ જગતની અંદર ઉત અને ઈત ચારે બાજુ ભ્રમિત થઈને ફરીએ છીએ. ઉત અને ઈત બે પ્રકારે ભટકીએ છીએ. આપણે બધા મેળામાં તો જતા જ હોઈશું ને. જો કે આ છીએ મેળો જ છે, પણ આપણા બાળકો માટે બાળપણની અંદર આપણે મેળામાં જઈએ છીએ અને મોટા થયા પછી બાળકોને લઈને જતા હોઈએ. તેમાં એક વસ્તુ હોય છે, તમે બધા જોઈ હશે, ચકડોળ હોય. એ તો આવી જ જાય ચકડોળ વાળા, એને ખબર છે બધા બેસવાના જ છે, એને આમાં બહુ રસ પડે છે. બાળકોને બેસાડશે. એમાં બે પ્રકારના ચકડોળ આવે. એક આડો ચકડોળ આવે અને બીજો ઊભો આવે છે. પછી હમણાં પાછા નવી ટેકનોલોજીમાં ત્રાંસા નીકળ્યા છે. ત્રાંસા ચકડોળ નીકળ્યા છે. એ ઊભામાં ના બેહે અને આડામાં ના બે, ત્રાહા ફરે. બોલો, ઘણા લોકો ઘરમાં ત્રાહા ચાલતા હોય, આ ત્રાંસા ચકડોળમાં ફરતા હોય છે. ત્રાંસા ચાલે, જોવે તો ત્રાંસું જોવે, સીધું ના જોવે. આડો અને ઊભો ચકડોળ એ આ સંસારમાં આપણે ભ્રમણ કરીએ છીએ. અત્યારે કયા ચકડોળમાં બેઠા છે આપણે જોવાનું. કદાચ આડામાં નહીં મજા આવે તો ઊભામાં બેઠા હોઈશું. સંસારનો ચકડોળ આડો છે. આ શરીર છૂટ્યું અને બીજા શરીરમાં જવાનું, આ પૃથ્વી પર ફર્યા કરવાનું, એ આડો ચકડોળ. 84 લાખ પ્રકારના શરીરોમાં ફરવું એ આડો ચકડોળ છે.
અને ઊભો ચકડોળ તો આડું નહીં ફરવાનું, 84 નહીં જવાનું, પણ અહીંથી ક્યાં જવાનું? દેવલોકમાં જવાનું. સારા લોકો છે, સારું કામ કરે છે, એ બધા દેવધામમાં જવાના. ઊભા ચકડોળમાં અહીંથી ઉપર જવાનું, ઉપરથી પાછું નીચે આવવાનું, નીચેથી પાછું સારું કર્યું હોય વળી પાછું સારું જ કરે. એના સંસ્કાર સારા હોય ને, ભગત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઉચ્ચ નીચ કુળ અવતરે આકર સંત નું સંત. એમ સારા સંસ્કાર હોય તો એ સારું કામ કરે છે. આપણા ખેતરમાં જેના બીજ પડ્યા હોય ને પાછા ઉગ્યા જ કરે. પાકના દાણા કઈ પડ્યા હોય ને તો એ પાછા ઉગે. તો આડા અને ઊભા ચકડોળમાં આપણે ફેરાવ કરીએ છીએ, પણ ખોજ ના ખુદ કીર્તાર, કોઈએ માલિકની ખોજ કરી. હવે ચકડોળમાંથી આપણે બહાર નીકળી અને આપણા નિજ ઘરે જવાનું છે, ત્યાં સ્થિર થઈને બેસવાનું છે. હવે આપણે મેળામાં જઈએ, બરાબર, ચકડોળ જોઈએ, જોવાનો એક આનંદ હોય છે, પછી ઈચ્છા થાય તો બેસીએ. પણ તઈ ચકડોળમાં બેસી રહીએ છીએ કે એકાદું રાઉન્ડ મારીને પાછા ઘરે આવીએ છીએ? તો ઘરે આવીએ છીએ ને તો હવે આપણે થાક્યા હોઈએ ને તો હવે ઘરે જવાનું છે. ચકડોળમાં આમ તો બેહીએ ખરા આનંદ માટે, પણ બીક લાગે. હો, આપણે બધા ચકડોળમાં બેઠા પણ બીક લાગે છે કે નહીં? જે કામ કરીને બધામાં બીક તો છે જ. એટલે બીતા જીવવાનું છે, આનંદે કરવાનો, ફરવાનો અને બીવાનું પાછું. અને ઘણી વાર પડી પણ ભાંગતા હોય છે ચકડોળ. ઘણાને એક્સિડન્ટ થતા, જો કે આમ સારા બનાવ્યા હોય, સારી કંપનીએ બહુ ઓછો વાંધો આવે, પડવા ના દે, ભગવાનની વ્યવસ્થા છે ને, એમને ચાલ્યા જ કરે છે. પણ એક્સિડેન્ટલી કંઈક થઈ જાય છે, વાવાઝોડા આવે ને કંઈ પણ થઈ જાય તો થઈ જાય. એટલે આવું સરસ જગત બનાવ્યું છે માલિકે, તો એ માલિકને આપણે ઓળખવાના છે. અને એનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે, અને પંચમ સ્વસમ વેદ લઈને આવ્યા છે. એ ગ્રંથની અંદર આ જગતના કર્તા કોણ છે એનું ન્યાયપૂર્વક પ્રતિપાદન કરેલું છે. એ સિવાય તમે 4 વેદનું અધ્યયન કરશો તો એની અંદર જગત પક્ષનું ધર્મનું જ્ઞાન મળશે, પણ આ જગતના કર્તા કોણ છે એનો કોઈ નિવેડો એમાં કરેલો નથી. એ સિવાય પણ ઘણા બધા ઋષિમુનિઓ થયા, એમણે શાસ્ત્રો બનાવ્યા, કોઈએ ઉપનિષદો બનાવ્યા, કોઈએ એની સ્મૃતિઓ બનાવી. ધર્મનું જ્ઞાન અપાર છે સંસારની અંદર યોગ્ય રીતે જીવન જીવવા માટે. પણ આપણે કોણ છીએ એનું યોગ્ય પ્રતિપાદન નથી. બધાએ પોતપોતાના અનુભવ પ્રમાણે વર્ણન કર્યું છે, પણ એની અંદર અનેક મતભેદો છે, અને ધર્મ જગતની અંદર ઝઘડાઓ પણ છે, ખેંચતાણ છે. મનની અંદર તો એમ હોય કે આ મારા ધર્મમાં આવી જાય, અગર તો આપણામાંથી કોઈ લઈ જાય તો એના પ્રત્યે આપણને નફરત થશે. તો એ છે ખેંચતાણ મત પક્ષની. પણ પરમ ગુરુએ જે સર્જનહારનું સ્થાપન કર્યું છે એની અંદર કોઈ મતભેદ નથી. તો પરમ ગુરુ આપણને સર્જનહારનું જ્ઞાન આપવા માટે આવ્યા છે, આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે, અને પંચમ સ્વસંવેદ લઈને આવ્યા છે. એટલે આપણે પૂર્ણિમાના દિવસે આ પંચમ સ્વસંવેદની કથા કરીએ છીએ. મને લાગે છે કે હવે બીજો કોઈ ગ્રંથ લેવો નહીં પડે, કારણ કે પૂનમ આવે 12 મહિના 12 કથા થાય. એટલે પરમ ગુરુ આવ્યા છે અને એ આપણને શું ઉપદેશ આપે છે પંચમ સ્વસંવેદમાં, એ આપણે ક્રમશઃ જો દર પૂર્ણિમાએ આવીશું તો આપણને સાંભળવા મળશે. અને જેનાથી સંજોગવશાત ન આવી શકાય તો એનું રેકોર્ડિંગ હશે, યુટ્યુબમાં મૂકેલું હશે, એમાં પણ તમે સાંભળી શકશો. અને તમારે જેટલો ટાઈમ હોય, 10 મિનિટનો હોય તો 10 મિનિટે તમે સાંભળો ને, તોય આપણને સારું સાંભળવાનું મળે. કદાચ એમ ઈચ્છા થઈ જાય થોડું વધારે સાંભળવું છે તો સાંભળીએ, કામકાજ હોય તો પછી સાંભળીએ. જેટલું સાંભળીએ તેટલો લાભ છે. અને આપણા પરિવારના જે કંઈ સભ્યો હોય એને પણ આ લાભ મળે, એના માટે પણ આપણે પ્રયાસ કરવો છે. એટલે તમે યુટ્યુબની અંદર ધર્મપ્રિય દર્શન એ ચેનલ ઉપર તમે ખોલશો તો એ એકાઉન્ટ ઓપન થશે ને એમાં તમે સભ્ય તરીકે જોડાશો તો તમને જે કંઈ સત્સંગના વિડીયો મુકાશે તરત તમારામાં સંદેશ આવશે.
એ પ્રચાર પણ આપણા પરિવારના જેટલા સભ્યો હોય ને એના બધા નંબરોથી એને આપણે આમાં જોડવા જોઈએ. ક્યાંક ને ક્યાંક એમની ઈચ્છા જાગૃત થઈ જાય. કારણ કે આજે લોકો નવરા બેઠા હોય ને એટલે બધું યુટ્યુબ ફંફોડ્યા જ કરે છે. બધું નવું નવું શું સારું છે, શું અલગ છે, કઈ છે, શું છે, એમ જિજ્ઞાસા થાય છે તો કંઈક સારું સાંભળીને એનામાં જાગૃતિ આવી જાય. પરંતુ માતા પિતાએ પ્રયાસ કરવો બહુ જરૂરી છે. જો તમે લૌકિક રીતે પ્રયાસ કરો છો, એને ભણાવો છો તો જ આગળ જાય છે, એમ સંસ્કારની દ્રષ્ટિએ પણ આપણે પ્રયાસ કરીને જાગૃત કરવા પડશે, પ્રેમથી એને જગાડવા પડશે. તો એનું પણ કલ્યાણ થશે, એનું જીવન પણ સુખી થશે, એ તમને વિશ્વાસ આવશે. બાકી લાખો રૂપિયા તમે આપીને જશો, કોઈ ગેરંટી નથી એ સુખી થશે. ખબર નહીં પૈસાની મતી ક્યારે ફેરવી દે ને કઈ દિશામાં લઈ જાય. એ તો એક વાવાઝોડું છે. જરૂરિયાતની સંપત્તિ છે ને એ સ્થિરતા છે, પણ વધારાની આવી ને એ તો વાવાઝોડું થઈને આવવાનું. તમારું ચિત્ત ભ્રમિત કરી દેશે, કઈ દિશામાં લઈ જશે ખબર નહીં પડે. એટલે પરમ ગુરુનો અમૂલ્ય ધર્મ ગ્રંથ છે પંચમ સ્વસંવેદ, અવશ્ય વાંચન કરજો. બીજા પણ ગ્રંથો છે, 15 મિનિટ 20 મિનિટ રોજ વાંચન કરવું જોઈએ. અને પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર અડધો કલાક વાંચન કરીએ તોય કદાચ વર્ષમાં એકાદ ધર્મ ગ્રંથનું વાંચન થઈ જાય. એના પવિત્ર વચનો અત્યારે ભલે બધા ન સમજાય તો કઈ નહીં, પણ આપણે જે મહેનત કરી રહ્યા છીએ ને એનું પરિણામ આપણને મળશે. ધંધો શરૂ કરીએ ને ત્યારે કઈ નફો ના મળતો હોય તો આપણે ધંધો ચાલુ રાખીએ, પણ એક ચા બનાવવા વાળો માણસ લિપ્ટન તાજા ચાયનો માલિક બની જાય, એને ખબર પણ ના હોય. એ માણસ એક દિવસ ચા વેચતો હતો, એમ મેં કથા સાંભળી છે એનો પ્રસંગ, કે લિપ્ટન તાજા ચા અત્યારે એડવર્ટાઇઝ આવતી હોય, આખી દુનિયામાં એની ચા લોકો પીતા હોય. એક કાપડનું પોટલું લઈને ફરનારો માણસ અત્યારે એક મિલનો માલિક બની જાય. એમ આપણે એક સામાન્ય શરૂઆત કરીશું ને તો પરમ ગુરુની કૃપાથી જ આપણે એના સાનિધ્યમાં પહોંચી જઈશું. પણ વિનંતી આપણે કરતા રહેવું પડશે કે અમે તો અલ્પ ગતિ જીવ છે, આપ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરીને આપના ચરણમાં રાખજો અને આપની ભક્તિ કરવાનો પ્રેમ, આપની સેવા કરવાની મને શક્તિ આપજો. માગું પ્રેમ ભક્તિ ચરણ સેવા. અને એમના ગુણગાન ગાવા માટે જ્યારે પણ સમય મળે ને તો થોડો આપણે અધ્યયન કરી લઈએ, થોડા ભજન આપણે સ્મરણ કરી લઈએ. આપણે કામકાજ કરતા કરતા પણ એનું સ્મરણ થાય છે. હું છે ને ભજન આવડતું ના હોય એટલે શું કરવું, એક ભજન લખેલું આપણી પાસે રાખીએ, પછી કામ કરતા હોય વચ્ચે અવકાશ મળે એટલે જોઈ લેવાની એક કડી, એકને એક કડી ગાયા કરવાની, ફરી પાછી બીજી કડી લઈએ. એવી રીતે બધી ચોપાઈઓ પણ મેં કંઠસ્થ કરી હતી. કામ કરતા કરતા 500 ચોપાઈ કંઠસ્થ કરી હતી. 225મો પરમ ગુરુ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો ત્યારે નિવેદન કર્યું હતું કે 225 ચોપાઈ જે પાકી કરે ને એને આપણે ચાંદીનું પરમ ગુરુનું સ્વરૂપ આપીશું. તો 225 ની જગ્યાએ ડબલ કરી 450 થી 500 ચોપાઈ. ઇન્ટરેસ્ટ જ એવો કે બસ રટણ કર્યા જ કરીએ. 10 ચોપાઈ થાય એટલે બીજી 10 લેવાની, પછી પાછી આગળની 10 પાછી રિપીટ કરવાની, એમાં છપ્પાનો પાઠ પણ રોજ કરવાનો. તો એ પણ આખું કંઠસ્થ થઈ ગયો હતો. એટલે અત્યારે ચોપડી ના હોય, લોકો બોલતા હોય ને તો એના શબ્દો બધા પકડાઈ જાય. એટલે આપણે 10 ચોપાઈઓ પણ કંઠસ્થ કરવાની છે. પછી કૈવલ મંત્રનું લેખન રોજ 120 મંત્ર કરવાના છે. આપણે યજ્ઞ ચાલે છે અમરેલી જિલ્લામાં સોનારિયા ગામે જે મંદિર બની રહ્યો છે. આમ તો આપણે યજ્ઞ તો કાયમ કરવાના, પણ અત્યારે જે બુકો છપાઈ છે ને એ એના નામે છપાઈ છે. તો તમે એ બુકો ભરી અને જ્યારે પ્રતિષ્ઠા થાય ને એ ભેગી કરીને જ આપજો. અમારે અહીંયા અટવાઈ જાય એના કરતા તમારે ઘરે રાખજો. એ લખેલા મંત્રો તમારા ઘરમાં રહેશે તો એક ઉર્જા આવશે અને એ મંદિરમાં સ્થાપિત થશે તો ત્યાંથી પણ તમને ઉર્જા મળશે. અને તમે ત્યાં દર્શન કરવા જશો તો પણ તમને આશીર્વાદ મળશે, કારણ કે તમારી સાધના એ મંદિરની અંદર સ્થાપિત છે. પરમ ગુરુના આશીર્વાદ તમને સફળ થશે.
એટલે આપણે બધાએ જાગવાનું છે. ચોપાઈઓ કંઠસ્થ કરજો. 10 ચોપાઈઓ મારે લખવાની છે મંદિરમાં, પણ આપણે ચોપાઈની એક વખત બુક પણ મેં છપાઈ હતી 2 વર્ષ 3 વર્ષ પહેલા. બધાને બોલાવ્યા હતા, પણ ખબર નહીં બધાની પાસે હશે કે નહીં. એમાંથી 10 ચોપાઈ આપણે આપણા ઘરમાં છે ને થોડી લખી રાખવાની, ચોટાડ દેવાની. આપણા બાળકોને પણ આવડેવી. ઉપાસક બિન અંશ કે કારજ કબૂન હોય, તબ તે કરી ઉપાસના પરમ ગુરુ કી સોય. પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ, નારણ દાસ નિશ્ચય કહે મિટે જન્મ ને મરણ. જ્ઞાનામૃત પુનિ અરસ से अनुभवी यंत्र उतार, प्रेम कटोरी में ठरे सुरत नलिका सार. इतना श्रम हकीम को दर्दी को कछु नहीं, तब दुखिया पीवे नहीं, दवा ना पीवे भले ही मर मर जाए. आ तो परम गुनी बधी दवा छे. जन्म मरण ना रोग मांथी जो छूटू होय ने तो आ दवा पीवानी, नहीं तो पछी मर्या करवानुं, जन्मवानुं, मरवानुं, दुखी थवानुं छे. એટલે આ ચોપાઈઓ સાર રૂપી જે મુખ્ય છે ને એ બધી આપણા ઘરમાં તમે પૂઠામાં લખીને લટકાવો કે પરમેનન્ટ લખો કે જે રીતે કરો એ રીતે રાખી અને બાળકોને કહેવાનું, બેટા આ એક ચોપાઈ તારે રોજે એકવાર સ્મરણ કરવાનું, આપણે પણ કરવાનું. મંદિર પાસે રાખો, જે રીતે યોગ્ય લાગે. ટીવી ની સામે લગાડી દો, ટીવી ઉપર ચોટાડી દો એકાદી ચોપાઈ, કારણ કે નજર બધાની ટીવી ઉપર વધારે જાય તો સ્મરણ થાય. તો બાળકોને આપણે જગાડવા પડશે. એવા અનુભવો અમે જોઈએ છે કે જે માતા પિતા જાગૃત છે ને એના બાળકોમાં જાગૃતિ છે. એ તિલક કરતા હોય છે, એને કઈ આવડતું હોય છે. નાની ઉંમરમાં હમણાં બેને કહ્યું ને કે અમારી બેબીનો બાબો 4 વર્ષનો છે પણ જય વિધિ બોલે છે, અને અમારા બેબીના બાબા મોટા મોટા થયા છે ને તોય હજુ આવડતું નથી. રોજે કામ હોય કે ના હોય 4:30 ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું. સૂર્યોદય પહેલા પૂજા પાઠ પ્રાર્થના બધું પૂર્ણ કરી જ દેવાનું. તો આવી જાગૃતિ આપણામાં હશે તો બાળકોની અંદર પણ એ આવશે અને એનાથી સુખી થશે. એટલે આ ગ્રંથોનું વાંચન પણ કરજો, ચોપાઈઓ પણ શીખજો, ઉપાસના પણ કરજો. થોડી કરો, સમય ઓછો હોય થોડી. બાળકોને બહુ થોડું કરાવીને વિશ્વાસ લાવવાનો, આટલું બેટા કરવાનું. આપણે રોજ મંત્ર છે 2 મિનિટ 5 મિનિટ એનો જપ કરે ધ્યાનમાં બેસીને, તો બાળકોને સારા સંસ્કાર મળશે અને એ સુખી થશે. પરમ ગુરુ કલ્યાણ કરવા માટે આવ્યા છે.